યુનિટ 2 જેમાં આપણે જે ટોપિક ભણવાના છે એની વાત કરીશું પહેલા, અને જે હજી નથી ભણ્યા અને કાલે ક્યાંથી આપણે અધૂરું છોડ્યું એની વાત કરીએ. તો સૌથી પહેલા તો આપણે યુનિટ 2 માં સલાહ લેવા માટે સલાહકારોની જરૂરત, એટલે ક્યાં ક્યાં એ સ્થાનો છે અને શા માટે જરૂર પડે છે એની ડિસ્કસ આપણે કરી, અને સલાહ શા માટે લેવી જોઈએ. એ પછી આપણે બીજા ટોપિકમાં એ ચર્ચા કરી કે સલાહકારોની પસંદગીની સમસ્યાઓ. તો એ પસંદગીની સમસ્યાઓ કઈ હોઈ શકે. એ પછી સલાહકારની તાલીમમાં મહત્વના ઘટકો, આ ખૂબ જ મોસ્ટ આઈએમપી, સલાહકારની તાલીમમાં મહત્વના ઘટકો કયા હોઈ શકે એની ચર્ચા કરો એવું પૂછાય તમને. એના પછી આપણે જે ટોપિકની વાત કરી એ છે કે સલાહકારના વ્યવસાયની આચાર સંહિતા. બરોબર, એ કાલે આપણે એની વાત કરી ગયા. અને સલાહકારના અભિગમો અથવા તો સિદ્ધાંતો, એમાં આપણે માનવતાલક્ષી અભિગમ ક્યાં અહીંયા ફિટ બેસે છે એના વિશે આપણે એની ગર્ભિત ચર્ચાઓ કરી. તો હવે પછી આપણે અત્યારે જે હાલમાં જે ટોપિક ભણવાના છે એ છે સલાહ અને મનોપચાર વચ્ચે સમાનતા અને ભિન્નતા. સલાહકાર જે છે એને શું કાર્ય કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે, એમાં એને કયા સિદ્ધાંતોનો કયા અભિગમોનો ઉપયોગ કરવાનો છે એની વાત. એ જ રીતે મનોપચાર જે છે એનું કાર્ય કેવું હોય છે, મનોપચારની ભૂમિકા કેવી હોય છે. અને આપણે કોઈ સલાહકાર અને મનોપચારને સરખા ન માની લેતા બંને વચ્ચે ગર્ભિત તફાવત શું છે અને છતાં બંને વચ્ચે સમાનતા શું છે એની સ્પષ્ટતા કરીશું. ઘણીવાર એક્ઝામમાં પણ તમને આવું પૂછાય છે. તો કે છે કે સલાહ અને મનોપચાર વચ્ચેની સમાનતા અને એ બંને વચ્ચેના તફાવત વિશે વિગતે ચર્ચા કરો. તો આ ચર્ચા તમારે પરીક્ષામાં કરવી પડે. સલાહ અને મનોપચાર સમાન છે કે ભિન્ન છે તે અંગે ઘણી ચર્ચાઓ ચાલે છે અને દરેકના જુદા જુદા મત છે. આ બંને કેટલાક કાર્યો એકબીજામાં એટલા બધા ભળી જાય છે કે તેથી તેમને અલગ પાડવા મુશ્કેલ બને છે. જો ખરેખર તો સલાહનું મનોવિજ્ઞાન આખું પેપર જ એવું છે. તમે જ્યારે સલાહની જરૂરિયાત વિશે વાંચતા હોય તો એમાં ઘણીવાર તમને એવું લાગે સલાહાર્થી કેવો હોવો જોઈએ એની વાત થાય છે. એટલે તમારે આ પેપર ખૂબ જ વ્યવહારુ પેપર હોવાથી અને દિન પ્રતિદિન એની માંગ વધતી જતી હોવાથી એમાં જે ફેરફારો આવે છે સંશોધનોને આધારે, એ ધીમી ગતિએ પણ એકદમ વ્યવસ્થિત ફેરફારો જોવા મળે છે. માટે આ જે પેપર છે એ સાંભળવાથી જેટલું ઈઝી લાગે છે એટલું જ્યારે તમે પેપર લખવા બેસશો ત્યારે તમને ખ્યાલ આવશે કે સાલું એકનો પ્રશ્નનો જવાબ જાણે બીજામાં બેસી જતો હોય ને ત્યાંથી કંઈક નવું શરૂ થતું હોય એવું સતત લાગે રાખે છે. એટલે આ બધી વસ્તુને જેમ કે પેલા વટાણાના દાણા અને તુવેરના દાણા બે ભેગા થઈ ગયા હોય અને બેને છૂટા પાડવાના હોય, તો એવી રીતે એક પ્રશ્નના જવાબ જ્યાં પૂરો થાય તરત જ એને સમાન કંઈક બીજો જ પ્રશ્ન શરૂ થતો હોય. જેમ કે સલાહની જરૂરિયાત શા માટે, સલાહના સ્થાનો. તો આ બંનેમાંથી તમારે એકના બદલે બીજો પ્રશ્નનો જવાબ ન લખી આવો એની ખાસ કાળજી રાખજો મિત્રો. તો કોર્સિની નામના એક સાયકોલોજિસ્ટે ઈસવીસન 1998માં નિસ્ટુલના એક અંગે એક પ્રયોગો જણાવે છે કે
સલાહ અને મનોપચાર વચ્ચેની સ્પષ્ટતા ભેદરેખા હજુ સુધી દોરાણી નથી. એટલે ચોખવટ હજી સુધી એની પૂરી રીતે આપણે કરી શકતા નથી. આમ છતાં બેલ્કિન નામના મનોવૈજ્ઞાનિકે સલાહ અને મનોપચાર વચ્ચેમાં સામ્ય અને તફાવત માટે મુખ્યત્વે 3 પરિસ્થિતિઓને જવાબદાર ગણી છે. કેટલી? 3 પરિસ્થિતિઓને. સલાહ અને મનોપચાર બંને શબ્દોમાં કોઈ કાર્યને લગતો ભેદ નથી. એટલે જે કાર્ય છે, જેને કહેવાય કે જે કન્ટેન્ટ છે બેયનું, એ સમાન છે. કન્ટેન્ટ શું છે? તો કે અસીલની સમસ્યા, અસીલની બીમારી, અથવા તો અસીલનો મનોપચાર કરવો. બરોબર? એટલે કન્ટેન્ટ, વિષય વસ્તુ. તો બંને સલાહ અને મનોપચાર બંને શબ્દોમાં કોઈ કાર્યને લગતો ભેદ નથી. બરોબર યાદ રાખજો. પેલું શું થયું? તો કે કાર્યને લગતો ભેદ નથી. બીજું તો કે સલાહ મોટે ભાગે ઓછી તીવ્ર ગંભીર પરિસ્થિતિઓ સાથે સંબંધિત છે. ઓછી તીવ્ર અને ઓછી ગંભીર. ગંભીર તો છે જ. જે સલાહકાર છે એણે પોતાના અસીલનું કાઉન્સલિંગ કરવાનું છે, ત્યારે જે અસીલની સમસ્યા છે એ ખરેખર ગંભીર છે, એટલે તો એ તમારી પાસે આવ્યો છે. જો એના કાકા દાદા મામા કાકા અથવા તો એ પોતે સમસ્યાને સમજીને કંઈક આગળ વધી શકતો હોત, અથવા તો એની પાસે કોઈ એવી જાદુઈ છડી હોત કે એને કાઉન્સલરની જરૂર ના પડે, અથવા તો કોકના આશીર્વાદ લઈને એની સમસ્યાનો ઉકેલ મેળવી શકે, તો એને મેળવી લીધો હોત. પરંતુ એ તમારી પાસે, એટલે કે સલાહકાર પાસે આવે છે, એનો અર્થ જ એમ થયો કે એની સમસ્યા, કે એના જે કંઈ પ્રોબ્લેમ છે, કે એની જે કંઈ ચિંતા છે, એને ભવિષ્યની જે અસલામતી એ અનુભવે છે, માટે તો એ તમારી આગળ આવ્યો છે. એટલે સમસ્યા ગંભીર તો છે જ, પરંતુ એટલી બધી ગંભીર નથી કે એને હોસ્પિટલાઇઝ થવું પડે, કે એને દવા ખાવી પડે, કે જેને કહીએ કે એને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ થવું પડે. મારા વાલા વિદ્યાર્થીઓ, તમે લોકો ચિકિત્સાનું મનોવિજ્ઞાન અને અસાધારણ એબનોર્મલ સાયકોલોજી, અસાધારણ મનોવિજ્ઞાન અને ચિકિત્સાનું મનોવિજ્ઞાન બંને કદાચ ભણી ગયા હશો, અથવા તો હવે ભણશો. તો એબનોર્મલનો અર્થ શું થાય? તો કે છે કે અસાધારણ. તો અસાધારણમાં કેવા લોકો આવે? તો કે ગાંડા લોકો આવે એવું ના હોય. અસાધારણ એટલે કે એવું વ્યક્તિત્વ, એવો એક વ્યક્તિ કે જે સામાન્ય વ્યક્તિઓ કરતા કંઈક જુદો પડે છે. બરોબર? અસાધારણ એટલે ગાંડ પણ નહીં, અસાધારણ એટલે ગાંડો નહીં, મેન્ટલ નહીં, પણ અસાધારણ એટલે બીજા બધા લોકો કરતા એ ક્યાંક અલગ દેખાઈ આવે છે, અથવા તો એનું વર્તન એવું છે કે એ અલગથી આપણને દેખાઈ આવે. જેમ કે આકૃતિ અને પશ્ચાત ભૂમિકા શું છે એ તમે સમજી ગયા છો. તો આકૃતિ છે એ ઉપસી આવે છે, અને પશ્ચાત ભૂમિકા છે પાછળના સરસ મજાના પર્વતો હોય, વાદળો હોય, પણ આગળ એની આગળ એક સરસ મજાનું ઘર હોય, કે કોઈ બાળક રમતું હોય એ કુદરતી સૌંદર્યની વચ્ચે, તો એ બાળક છે એ આકૃતિ થઈ, અને પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એ પશ્ચાત ભૂમિકા થઈ. તો સામાન્ય વ્યક્તિની બાબતોમાં એ વ્યક્તિ ક્યાંક વિશેષ તમને દેખાઈ જાય, એવું વ્યક્તિત્વ, એને કેવું કહેવાય? અસાધારણ વ્યક્તિત્વ. મહાત્મા ગાંધીનું વ્યક્તિત્વ કેવું કહેવાય? તો કે અસાધારણ વ્યક્તિત્વ. અબ્દુલ કલામનું વ્યક્તિત્વ કેવું કહેવાય? તો કે અસાધારણ વ્યક્તિત્વ.
એ જ રીતે ઓશોનું વ્યક્તિત્વ કેવું કહેવાય તો કે અસાધારણ વ્યક્તિત્વ. સ્વામી વિવેકાનંદ થી માંડીને રામકૃષ્ણ પરમહંસ અને હિટલર, હવે જુદી સાઈડ આપણે આવી. આ પ્લસ સાઈડ લોભીના માણસો છે અને આ નેગેટિવ સાઈડ લોભીના માણસો. તો જેમાં આપણે આતંકવાદને મૂકી શકીએ, જેમાં જેહાદીઓને મૂકી શકીએ, જે લોકો અરાજકતા ફેલાવે છે એવા તત્વોને મૂકી શકીએ. તો શું એ બધા ગાંડા છે? ના, ગાંડા નથી. એ લોકો સમાજથી અલગ છે, એ લોકો ગુનાહિત માનસ ધરાવે છે. અને આ બાજુ એ લોકોમાં ગાંધીજીમાં નૈતિકતા, પ્રમાણિકતા, અહિંસાના જે લક્ષણો કે ગુણો છે એ સામાન્ય વ્યક્તિ કરતા એ વિશેષ છે. એટલે આપણે એને મહાત્માનું બિરુદ આપવું પડ્યું. બરાબર. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, આજે એના સ્ટેચ્યુ મુકાય છે, મારા તમારા નથી મુકાતા. એ રીતે આ બાજુ હિટલર, તો નેગેટિવ રીતે પણ આપણે એને યાદ કરવો પડે છે. એ જ રીતે રાવણ કે કંસ કે દુર્યોધન, એ બધા જે નેગેટિવ કેરેક્ટર છે એની પર્સનાલિટી પણ કેવી હતી તો કે છે કે અસાધારણ, કે જે એક ચોકઠામાં ફીટ બેસતી નથી. પણ એ લોકો ગાંડા નથી, એ લોકોમાં ગાંડ પણ નથી, પરંતુ એ લોકોની જે ઇમોશનલ ઇન્ટેલિજન્સી છે એ ઇમોશનલ ઇન્ટેલિજન્સીમાંથી વિવેક બુદ્ધિનો ક્યાંક અતિરેક છે અને ક્યાંક વિવેક બુદ્ધિનો સાવ અભાવ છે. ક્યાંક નૈતિકતા અને પ્રમાણિકતા અને મૂલ્યોના એટલો બધો એના ગુણ વધી જાય છે કે સોક્રેટિસ અને મીરાએ પણ ઝેરનો પ્યાલો પીધો. પોતાના વિચારો અને પોતાના સંસ્કારોને, જે પોતાની જાતને પણ ખપાવી દે સમાજ માટે, લોકો માટે, તો એને આપણે સારી સેન્સમાં યાદ કરીએ છીએ. પણ એ પણ પ્રતિભાશાળી વ્યક્તિત્વ તરીકે, અસાધારણ વ્યક્તિત્વ તરીકે, કે આપણને એને 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 યાદ કરીને પણ આપણને એક રૂવાડા ઊભા થઈ જાય. અને બીજી તરફ સોક્રેટિસ છે, સોરી હિટલર છે, પછી રાવણ છે, અથવા તો ઓસામા બિન લાદેન છે, કે કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિ તરફ જે લોકોએ કરોડોને મારી નાખ્યા છે એવા લોકો છે. એ જ રીતે આપણે બ્રિટિશ જે આપણા ઉપર જે લોકો રાજ કરી ગયા, એ લોકોએ આપણને બહુ ક્રૂરતાપૂર્વક કચેડી નાખ્યા છે. બરોબર. તો આ જે છે એને પણ કે પોતાની ભૌગોલિક વિસ્તાર વધારવા માટે અથવા તો પોતાના અંગત સ્વાર્થ માટે અન્યનો જીવ લેવો, અન્ય ઉપર હાવી થઈ જવું, જેનામાં કોઈ નૈતિકતા ન હોય, કોઈ પ્રમાણિકતા ન હોય, કોઈ વફાદારી ના હોય, એવા લોકો જે ગદ્દાર છે, જે ભારતનો પૈસો લઈને ક્યાંક નાસી ગયા છે જુદા દેશમાં, જેમ કે પેલો મોદી, બરોબર, અત્યારે એ લંડન છે, એના ઉપર આપણી ભારતના રિઝર્વ બેન્કે કેટલા બધા કેસ કરેલા છે. પણ ટૂંકમાં આવી જે વ્યક્તિ છે એને પણ ટૂંકમાં આપણે અસાધારણ વ્યક્તિ કહી શકીએ. હવે કાલે જે પિક્ચર રિલીઝ થશે, ગોડસે વર્સિસ ગાંધી, તો એ પિક્ચર જે છે એ આખું ઓફ બીટ પિક્ચર છે. કેમ તો કે એ પિક્ચર અસાધારણ છે. શા માટે અસાધારણ છે તો કે મહાત્મા ગાંધી, જેણે આખા વિશ્વ ઉપર રાજ કર્યું પોતાના વિચારોથી, અહિંસા વૃત્તિને વરેલો એક માણસ, અને એનું જે ખૂન કરી નાખે છે એવો ગોડસે, એક પત્રકાર, જે રાજા રામમોહન રાય ના એક ન્યૂઝપેપરમાં બહુ સારો પત્રકાર હતો. અને ગોડસે ગાંધીનું ખૂન શા માટે કર્યું એનું કન્ટેન્ટ એ છે. અને એમાં એ પિક્ચરમાં એવું દેખાડવામાં આવ્યું છે કે ગોડસે ગાંધીનું ખૂન કર્યું ના હોત તો ભારતની પરિસ્થિતિ આનેથી પણ વધારે ખરાબ હોત. અથવા કહેવાનો મતલબ એમ છે
કે ગોડસે ગાંધીનું ખૂન કર્યું ને એ બહુ સારું કર્યું. ટૂંકમાં ગાંધી વિરોધી પ્રવૃત્તિ પણ એ સમયમાં થતી હતી, બરોબર. અને આજે અમુક સમુદાય, પ્યોર આરએસએસ જેને આપણે કહીએ છીએ, રાષ્ટ્રવાદ, એ લોકો અમુક અંશે એવું માને છે. એવું નથી માનતા કે ગોડસે ખૂન કરી નાખ્યું તો તાલી પાડો, બહુ સારું, અથવા તો ગોડસેને આપણા ભગવાન તરીકે માનો, એવું નહીં. પણ જે થયું એ બરોબર થયું. ગોડસે નહીં તો ગાંધીને બીજા કોઈ મારત. એટલે ગાંધી વધ શા માટે? ગાંધી વર્સિસ ગાંધી. તો ટૂંકમાં આ જે સબ્જેક્ટ છે, મારો કહેવાનો મતલબ એમ છે, એ પણ કેવો છે? એબનોર્મલ, અસાધારણ. એનો ક્યાંક વિરોધ પણ થાય છે. હરિભાઈ દેસાઈએ પોતાની પર્સનલ જે ચેનલ છે, યુટ્યુબ ચેનલમાં એક આપણને બધાને અપીલ કરી છે કે આ પિક્ચર જોવા જવાનું જ નહીં. પણ એઝ અ સાયકોલોજીસ્ટ તરીકે અમારો તો એક ધર્મ છે કે અમારે કોઈ નેગેટિવ બાબત આવે તો એને જોઈને પણ એમાંથી કેટલું સત્ય છે એને તારવવું પડે. એટલે કોઈ પણ વસ્તુનો એટલો બધો વિરોધ નહીં કરવાનો કે તમે જોયા વગર પણ કોઈના વિશે જજમેન્ટ બાંધી દો. એ પિક્ચર જોયા પછી જ ખબર પડે. એટલે બની શકે કદાચ ગુજરાતના ગાંધીમાં આ પિક્ચર રિલીઝ જ ના થવા દે, 70 mm આવવા જ ન દે, અને એના ઉપર બેન્ડ આવે ગુજરાતમાં, કમસે કમ એવું બને. એટલે એ તો હવે કાલે ખબર પડશે કે શું થાય છે, લોકો પિક્ચર જોવા જાય છે કે નહીં. હવે તો યુવક મહોત્સવમાં પણ ગોડસેને વક્તૃત્વ સ્પર્ધામાં એક મહાન વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યો છે. કારણ કે એવું દેખાડવા, એટલે કે ગોડસે પોતાના વોઇસ રેકોર્ડિંગમાં કીધેલું છે, એ જેલમાં હતા ત્યારે, એમને ફાંસી થઈ ગઈ એ પહેલા, કે ભાઈ ગાંધીવધ મેં કેમ કર્યો. સેન્સર બોર્ડનો ઓપિનિયન શું છે, વર્તમાન સરકારનો ઓપિનિયન શું છે, આપણો ઇતિહાસ શું છે, આપણું સંવિધાન શું કહે છે, સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો કેવા હતા. અને ત્યાં સુધીની પણ વાત છે કે ગાંધી પછી એ જે ગોડસે છે એ સરદાર વલ્લભભાઈ પટેલને પણ મારી નાખવા માટે માગતો હતો. તો ટૂંકમાં આવી ઘણી બધી પોલિટિકલ લેવલે જે ચર્ચા થાય છે, તો એનું પણ કાઉન્સેલિંગ થવું જોઈએ. તો એનું કાઉન્સેલિંગ કોઈ મનોપચાર નથી કરતો, પણ એનું કાઉન્સેલિંગ કોણ કે છે? પોલિટિકલ લેવલે જે સલાહકાર છે, જે કાઉન્સલર છે, એ આ બધી વાતોનો, સત્ય ઘટનાઓનું એનાલિસિસ કરીને એક હેલ્ધી ઓપિનિયન આપે છે, એક પોઝિટિવ વેમાં ઓપિનિયન આપે છે. અને આપણું સંવિધાન જે છે એ ક્યારેય કોઈને મારી નાખવાની વૃત્તિવાળું સંવિધાન નથી. ફાંસી પણ એ ખૂબ જ ગુનેગાર હોય ત્યારે એને કરવામાં આવે છે. એમને એક કસાબને આપણે ફાંસી આપવી હતી, તો એ આપણને કસાબને, જે આતંકવાદી હતો, જેણે 2012માં બોમ્બ ફેંક્યા હતા, બરોબર, તાજ હોટલ ઉપર બોમ્બેની, તો એને પણ વિરોધી સંવિધાન છે. કારણ કે આ દેશમાં ગાંધીજીનો જન્મ થયો, આ ગુજરાતમાં ગાંધીનો જન્મ થયો, આ દેશ એ ગાંધી વિચારોને વરેલો છે. આપણે અહિંસા પરમો ધર્મ એમાં માનીએ છીએ, આપણે વિશ્વ બંધુત્વની ભાવનામાં માનીએ છીએ, આપણે ક્ષમામાં માનીએ છીએ. માટે આપણે અપરાધીને પણ તકલીફ ના પડે, અથવા તો ન્યાયમાં ક્યાંય ચૂક ન રહી જાય, અથવા તો ખોટો ન્યાય ન થઈ જાય, એના માટે થઈને થોડોક વધુ સમય લઈને પણ બરોબર 7 ગરણે કોઈ પણ વાતને ગાળીને એક નિર્ણય ઉપર પહોંચીએ છીએ. તો કહેવાનો મતલબ એમ છે કે સલાહ અને મનોપચાર બંને શબ્દોમાં કોઈ
કાર્યને લગતો ભેદ નથી, પણ મનોપચારનું જે કાર્ય જે છે એમાં એ દવા આપી શકે છે. કોઈ વ્યક્તિને ઊંઘ ના આવતી હોય, એનું મગજ જે છે, હાઇપોથેલેમસ કેન્દ્ર છે, મગજના જે ઉષ્મા તંત્રો છે, જે કેન્દ્રો છે વિચારણાના, એ સતત ચાલુ જ રહેતા હોય, એની નીંદર હરામ થઈ ગઈ હોય ટૂંકમાં, તો એને ઊંઘની ગોળી આપવી, એવું મનોપચાર કે છે. અથવા તો જે મનોપચાર છે એની પાસે જે ડિગ્રી છે એ MBBS ની અને MD ની પણ હોય છે, બરોબર. અને એ દવા આપી શકે છે. જ્યારે કોઈ સલાહકાર છે એ દવા આપી શકતો નથી, માત્ર એ કાઉન્સલિંગ જ કરે છે, માત્ર એ તમને દિશા સૂચન, માર્ગદર્શન પૂરું પાડે છે કે તમારા જીવનમાં જે ઘટના બની ગઈ છે એને કઈ રીતે જોવી અને ભવિષ્યમાં કઈ રીતે એનું સોલ્યુશન લેવું. જ્યારે મનોપચાર છે એ બંને કાર્ય કરશે, તમને સલાહ પણ આપશે, અને સલાહથી જ્યારે તમારા વર્તનમાં, તમારા માનસમાં કોઈ પરિવર્તન નહીં થાય તો જરૂર પડે તમને દવા પણ આપશે. બીજું છે, સલાહ મોટે ભાગે ઓછી તીવ્ર, ગંભીર પરિસ્થિતિઓ સાથે સંબંધિત છે, બરાબર. ઓછી ગંભીર પરિસ્થિતિઓ સાથે સંબંધિત છે, મેં તમને કીધું એમ. જ્યારે મનોપચાર આવેગશીલ ગહનતા સાથે સંબંધ ધરાવે છે. કોઈ વ્યક્તિ મનોદૈહિક વિકૃતિથી પીડાતી હોય, કોઈ વ્યક્તિ સ્કિઝોફ્રેનિક પેશન્ટ હોય, અને જ્યારે એને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને જ્યારે એ હાઈપર થઈ જાય, એ ગાંડા વધારે કાઢવા માંડે, એ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડે, પોતાના હાથની નસ કાપી નાખે, કે અન્યને પણ કંઈક ચપ્પુ ઘુસાડી દે, કે ડોક્ટરને પણ હેરાન કરે, નર્સને પણ મારે. આવી પરિસ્થિતિમાં જે મનોપચાર છે એ મનોપચાર એને ગુસ્સે થઈને જરૂર પડે તો બળજબરી પૂર્વક બાંધી દઈને એને ઇન્જેક્શન આપે છે, એને દવા પણ પીવડાવે છે, અને એનું રૂટીન ચેકઅપ પણ કરે છે, અને રોજે રોજ એ જે મનોપચાર છે એના ઓબ્ઝર્વેશન નીચે હોય છે. દાખલા તરીકે કસાબ જેવા કે ઓસામા બિન લાદેન જેવી વ્યક્તિને જ્યારે જેલમાં રાખવામાં આવે છે, જેને આપણે ખૂંખાર એક અપરાધી તરીકે જોઈએ છીએ. હવે એ અપરાધી વ્યક્તિને પણ મનોપચારની જરૂર પડે છે. જ્યારે એ જેલમાં હોય છે ત્યારે અન્ય એની સાથે રહેલા બીજા જેલરોને મારપીટ કરે છે, એને હેરાન કરે છે, એનું ખાવા પીવાનું છીનવી લે છે, અથવા તો જેલમાં ડિસિપ્લિનથી રહેતો નથી, જેલમાં જે કાર્ય કરવાનું હોય એ કરતો નથી, દાદાગીરી કરે છે. ત્યારે આવા ખૂનખાર અપરાધી માનસ ધરાવતા વ્યક્તિને અલાયદી રૂમમાં રાખીને મનોપચાર કરવામાં આવે છે, એટલે કે એનો ઉપચાર પણ સાથે સાથે કરવામાં આવે છે. અને એ કંટ્રોલમાં ન રહે તો એને અમુક પ્રકારની દવાઓ આપીને 3-3, 4-4 દિવસ સુધી સુવડાવી દેવામાં આવે છે.
જેથી કરીને એ બીજા એની સાથે રહેલા લોકોનું લોહી ન પીવે, અથવા તો એને હેરાન ન કરે, અથવા તો આ દેશને, સમાજને વધારે નુકસાન ન પહોંચાડે. અમુક એવા પ્રકારના ડ્રગ્સ હોય છે જેને સામક એટલે કે તમને શિથિલ કરી નાખે એવા હોય છે. દાખલા તરીકે મહુડો, દાખલા તરીકે ભાંગ, દાખલા તરીકે ગાંજો. આજે હું નામ બોલી એ બધા કેવા દ્રવ્યો છે? તો કે સામક દ્રવ્યો છે. ઉત્તેજિત દ્રવ્યો નથી, સામક દ્રવ્યો છે. સામક દ્રવ્ય એટલે શાંત પાડવાનું કામ કરે છે તમને. તમે શાંત પડી જાઓ છો. તમે કોઈ તમારે રોમેન્ટિક મૂડમાં સરસ મજાનું કાવ્ય લખવું હોય તો તમારે કોફી પીવી જોઈએ. પરંતુ પરીક્ષા દેવા તમે જ્યારે જાઓ છો ત્યારે તમારે ચા પીવી જોઈએ. ચામાં નિકોટીન નામનું એક દ્રવ્ય આવે છે જે તમારા મગજના સ્નાયુના તંત્ર છે એને ઉત્તેજિત કરે છે. ઉત્તેજિત કરે છે એટલે તમારી ઊંઘ ઉડી જાય છે. તમે જે કંઈ કામ 2 મિનિટમાં કરો એના બદલે તમે 1 જ મિનિટમાં કરી લ્યો છો. એટલે જ્યારે આપણે સવારે 4 વાગે ઉઠીએ છીએ ત્યારે કેટલી ભરીને ચા પી જઈએ છીએ, પરીક્ષા હોય ત્યારે ખાસ. પરંતુ તમારે તમારા પ્રેમી કે પ્રેમિકાને મળવા જવું હોય તો કોફી બારમાં જવું જોઈએ. કારણ કે એમાં એક એવા તત્વો આવે છે કોફીમાં કે જે તમારા સુખના કેન્દ્રોને ઉત્તેજિત કરે છે અને ચિંતાના કેન્દ્રોને ડામે છે. એને સામક દ્રવ્યો કહેવાય. ગાંજો પણ, ગાંજા વિશે લોકોને બહુ ગલત ફેમિલી છે કે એક ડ્રગ્સ છે. ના, એક ડ્રગ્સ નથી, એક દવા છે. પણ એ દવાનો તમે દુરુપયોગ કરો તો એનો કોઈ મતલબ નથી. બરોબર? વાંદરાના હાથમાં તલવાર આપી દેવામાં આવે તો એ ગમે એનું માથું વાડી નાખે. તો ગાંજો ખરાબ નથી, ચપ્પુ ખરાબ નથી જો તમે એનો પોપૈયું શાક સુધારવામાં એનો ઉપયોગ કરો તો. પણ તમે એને કોકને મારી નાખવામાં ઉપયોગ કરો તો એમાં ચપ્પાનો વાંક નથી. એ જ રીતે ગાંજો એ દ્રવ્ય ખરાબ નથી. સ્કિઝોફ્રેનિક પેશન્ટને ગાંજો દેવામાં આવે છે કારણ કે એ હાઈપર જ્યારે થઈ ગયો હોય ત્યારે એને ગાંજો ફૂંકાવવામાં આવે, ગાંજો દેવામાં આવે, અથવા તો ગાંજાના છોડનું શાક બનાવીને કે આપવામાં આવે. નેપાળી લોકો તો ખાય છે તો એ લોકોને ઊંઘ સરસ આવી જાય છે. નાના બાળકને આપણે જાયફળ પેલું પીવડાવીએ છીએ દૂધમાં નાખીને, અથવા તો ખસખસ એ શું છે? ગાંજાનું જ એક પ્રકાર છે. તો એ ખસખસ આપણે ચૂરમાના લાડુ ઉપર લગાડીએ છીએ. તો અમુક દેશમાં ખસખસ બેન્ડ છે, એ લોકો માટે ડ્રગ્સ છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે આ બધી સામક દવાઓ જે છે અથવા તો ઉત્તેજક દવાઓ જે છે એ કોણ આપી શકે? તો કે છે કે મનોપચાર. જેની પાસે MBBS, MD અને ક્લિનિકલ સાયકોલોજીની ડિગ્રી છે. ક્લિનિકલ સાયકોલોજીમાં એ લોકોએ 2 વર્ષનો કોર્સ કરેલો છે, ડિગ્રી કોર્સ. અને એ સાથે સાથે MBBS પણ છે. એ લોકો ગાંડાઓના ડોક્ટર બની શકે, એ લોકો મનોપચાર કરી શકે, એ લોકો દવા આપી શકે. જે કંઈ મેન્ટલ હોસ્પિટલમાં ડોક્ટરો હોય છે, મનોપચાર હોય છે, એ લોકોને આ બધા ડ્રગ્સ વિશે ખૂબ જ સુંદર માહિતી હોય છે. આપણે ગુજરાતમાં સૌથી વધારે તમાકુનું સેવન કરીએ છીએ, જ્યારે અમુક રાજ્યોમાં, ભારતના જ અમુક રાજ્યોમાં તમાકુ સાવ બેન્ડ છે. કારણ કે તમાકુ જેવું ખતરનાક દ્રવ્ય આ દુનિયામાં, ઓલ ઓવર વર્લ્ડમાં એક પણ નથી.
ડ્રગ્સ કરતા પણ એને અમુક લોકો ખરાબ માને છે, કારણ કે એની કોઈ દવા બનાવી શકતું નથી. તમાકુની તમે સાંભળ્યું કે તમાકુની દવા ક્યાંય બને છે? ગાંજાની દવા બને છે, અફીણની દવા બને છે, બરોબર, મવડાની દવા બને છે, તાળના વૃક્ષની દવા બને છે. તો ટૂંકમાં ક્યાંય તમાકુના ઝાડની દવા બનતી નથી. અને જ્યાં તમાકુનું વાવેતર કરવામાં આવે છે ત્યાં પછી એ જમીન છે બંજર થઈ જાય છે. એ જમીન માત્ર પછી તમાકુને ઉગાડવાને લાયક જ રહે છે. એની ઉપર બીજું વાવેતર તમે કરો ને તો ત્યાં પછી કઈ ન ઉગે. અને ઢોર છે ને, ઢોર એને પણ તમાકુની વાસ એટલી ગંદી લાગે છે કે ત્યાં ચરવા જતું નથી. હવે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ કે આપણું યુથ જે છે એ 24 કલાક અહીંયા પાનના ડૂચા નાખીને ફરે રાખે છે. તો વિચાર કરો કે એનું મગજ, એની બધી જે ઇન્દ્રિયો છે, કે એની માનસિકતા છે, કે એના જે હાઇપોથેલેમસ કેન્દ્ર છે એ કેટલા બધા શિથિલ થઈ જતા હશે. કારણ કે તમાકુમાં હું નામ ભૂલી ગઈ છું, એમાં એક એવું દ્રવ્ય આવે છે કે એની તમને તાત્કાલિક અસર થાય છે. તમે તમાકુ જે લોકો સેવન કરતા હશે એને ખબર હશે, તાત્કાલિક એની અસર થાય છે અને તાત્કાલિક એની અસર ઉતરી જાય છે. એટલે એનું તમારે સતત પેલું તમાકુ ખાવાનું ચાલુ જ રાખવું જોઈએ. એક ફાંકી પૂરી થઈ ગઈ, બીજી ફાંકી, બીજી ફાંકી પૂરી થઈ ગઈ, ત્રીજી ફાંકી, અને અંતે એ જે છે આપણા જડબાનું કેન્સર કરે છે, આંતરડાનું કેન્સર કરે છે, અને અંતે માણસ મૃત્યુ પામે છે. એ સિગરેટમાં પણ તમાકુ આવે. કોઈ પણ વ્યક્તિ એક સિગરેટ પીવે એટલે એનું 4 મિનિટનું આયુષ્ય જે છે એ ઘટી જાય છે અને એને ફેફસાનું કેન્સર થાય છે. એટલે એનો ધુમાડો એટલો ખરાબ છે. તો એના કરતા ગાંજો સારો. એટલે હું કોઈને એવું નથી કહેતી કે તમે ગાંજો પીવો, માફ કરજો, પણ હું આ એક એબનોર્મલ અને નોર્મલ વચ્ચેનું તમને ડિફરન્સ સમજાવું છું. કારણ કે આનો આપણે દવા તરીકે ઉપયોગ કરીએ છીએ, બરોબર? ભાંગનો આપણે દવા તરીકે ઉપયોગ કરીએ છીએ. ભાંગ એક એવું છે ઉત્તેજિત દ્રવ્ય છે, ઉત્તેજિત દ્રવ્ય છે. ભાંગ પીવાથી તમે એકદમ મૂડમાં આવી જાઓ. રંગ બરસે ભીગે ચુનરવા ભી રંગ બરસે, અમિતાભ બચ્ચન જેમ પેલું ભાંગ પીને જે એકદમ ભૂલી જાય છે કે પોતાની પત્ની કોણ છે અને રેખાની આરે ફ્લર્ટ કરવા માંડે છે, તો એ ભાંગની અસર છે. જ્યારે ગાંજામાં આવું કઈ થતું નથી, સામક છે. એ ઓલો ઠરીને ઠામ થઈ જાય છે. એના માથે તમે પછી એઠવાડ નાખો તો એ બિચારો એમ કે કઈ વાંધો નહીં, તે એઠવાડ નાખો ને માફ જા. એટલે એ સામક છે. એને ગુસ્સો નથી આવતો, એને ક્રોધ નથી આવતો, એને નફરત નથી થતી. એને આપઘાત કરવાના વિચાર આવતા હોય તો પછી એને સમજાય છે કે આપઘાત ન કરાય, આવું જીવનમાં તો ચાલે રાખે. એનામાં સહનશીલતા આવી જાય છે. જ્યારે અફીણ પીવાથી નુકસાન થાય છે. અફીણ આપણા જે જમીનદાર પ્રથા હતી આપણા દેશમાં, અને જે જમીનદાર પ્રથા હતી, અને જમીનદારો જે ખેડૂતોનું કે જે મજૂરોનું શોષણ કરતા હતા ત્યારે એને અફીણ પીવડાવવામાં આવતું. અફીણ પીવાથી પેલા જે છે બિચારો ઉત્તેજિત દ્રવ્ય છે, એટલે સતત કામ કરે જ રાખે. એને બિચારાનો ન ભૂખનો અહેસાસ થાય, ન ઊંઘનો અહેસાસ થાય, કે ન એને પાણીની તરસ લાગે. એને 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 ક્લિક જ ના થાય કે મારે બાથરૂમ જવું છે, કે મને સંડાસ લાગી, કે મને ભૂખ લાગી. અફીણથી ઈ માણસની હાલત થાય. અને જેવી અફીણની અસર ઓછી થાય એટલે મળદાની જેમ એ બિચારો જ્યાં ઊભો અહીંયાથી પડી જાય ફાટ કરતો. અને પાછું એને અફીણ આપવામાં આવે અને એને જે સૂચન આપવામાં આવે એ પ્રમાણે બિચારો પાછો મજૂરી કરવા માંડે. તો આને એક અપરાધ કહેવાય. જમીનદારો આવો અપરાધ કરતા મજૂરોનું શોષણ કરવા માટે. તો ટૂંકમાં આ જે બધા દ્રવ્યો છે, તો એ દ્રવ્યો કોણ આપી શકે? તો
તો કે છે કે મનોપચાર. ઘણીવાર કોઈ અપરાધી જે છે પોતાનો અપરાધ કબૂલ ના કરતો હોય ત્યાં સુધી એને આપણે ફાંસી ન આપી શકીએ. ભલે આપણને બધાને ખબર હોય કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઓસામા બિન લાદેલે ઉડાડ્યું, પણ એને આપણે પ્રૂવ કરવું પડે. પ્રૂવ ક્યારે? કોઈ સાબિતી આપે બધું બરોબર, પણ એ જે ગુનેગાર છે, જે અપરાધી છે, એને પોતાને કન્ફેસ કરવું પડે અથવા તો પોતે કબૂલ કરવું પડે, પોતાનો ગુનો કબૂલ કરવો પડે કે હા મેં આ કામ કર્યું છે, હું ખૂની છું. હવે જ્યારે કબૂલ નથી કરતો ને ત્યારે પણ એને અમુક પ્રકારના ડ્રગ્સ આપવામાં આવે છે. એ ડ્રગ્સ આપવાથી એ એકદમ ક્રોધમાં આવી જાય, એકદમ આવેગમાં આવી જાય અને પોતાનો ગુનો કબૂલ કરી લે છે. તો આવા અપરાધીઓની વચ્ચે પણ મનોપચારક છે, એને રહેવું પડે છે. જ્યારે કોઈ સલાહકાર લગભગ કોઈ અપરાધી માનસ ધરાવતા વ્યક્તિનું કાઉન્સેલિંગ કરી શકતો નથી, કારણ કે એમાં જીવનું જોખમ છે. જંગલમાં રહેલા સિંહને પકડવો હોય તો પેલા એને ઘાયલ કરવો પડે. ઘાયલ એટલે એને મારવાનો નહીં, બરોબર, પણ એને એક પ્રકારના ઇન્જેક્શન આપવા પડે જેથી એ બેભાન થઈ જાય, અને એ બેભાન થઈ જાય પછી એને પિંજરામાં પૂરી દેવામાં આવે. એને મારવાનો, એને ગોળી મારી તો મરી જાય બિચારો. તો એવી રીતે જ આવા જે અપરાધીઓ છે, જે પશુ વૃત્તિ ધરાવે છે, એને અમુક પ્રકારના ડ્રગ્સ કોણ આપી શકે? તો કે છે કે મનોપચાર, બરોબર, સલાહકાર નહીં. હવે ત્રીજું છે સલાહ અને મનોપચારમાં તેના સૈદ્ધાંતિક આધારો અને ઐતિહાસિક મૂળમાં ભિન્નતા છે. તમે જેમ FY TYમાં મનોવિજ્ઞાન સાથે BAની કે BSCની ડિગ્રી મેળવો છો ઇગ્નુ યુનિવર્સિટીમાંથી કે કોઈ પણ યુનિવર્સિટીમાંથી, એ પછી તમે ઘણીવાર MA કે BEd કરો છો, PhD કરો છો. એ જ રીતે તમે TYBA પછી જે રીતે એઝ એ કાઉન્સલર બની શકો, બરોબર, એ જ રીતે તમે ક્રિમિનોલોજિસ્ટ પણ બની શકો. ક્રિમિનોલોજિસ્ટ અપરાધ શાસ્ત્રનો જાણકાર. રક્ષા શક્તિ યુનિવર્સિટી અમદાવાદ, બરોબર, ત્યાં ક્રિમિનોલોજિસ્ટનો 2 વર્ષનો કોર્સ થાય છે. એ સેન્ટ્રલ યુનિવર્સિટી છે, એની કમાન્ડ દિલ્હીથી થાય છે, ટૂંકમાં રક્ષા શક્તિ યુનિવર્સિટી. અને એ પેલા મેઘાણીનગરમાં હતું, મેન્ટલ હોસ્પિટલની બાજુમાં, અને હવે આજકાલ દેગામ તરફ, ગાંધીનગર તરફ એની રક્ષા શક્તિ યુનિવર્સિટીની આખી યુનિવર્સિટી ચાલે છે, જેમાં ખાસ કરીને ડિપ્લોમા અને ડિગ્રીમાં આ બધા જુદા જુદા પ્રકારના કોર્સ થાય છે, જેમાં પોલીસ બનતા પહેલા એને કઈ રીતે એને તાલીમ આપવી એના માટે પણ ડિપ્લોમા કોર્સ થાય છે 1 વર્ષનો. અમુક કોર્સ જે છે એ 2 વર્ષના પણ હોય છે, અને એ જે કોર્સ છે એમાં એ કોર્સથી તમે જો એ કોર્સ તમે કરેલો હોય તો તમને જલ્દીથી નોકરી મળે છે. તો જે લોકોએ IELTSની એક્ઝામ આપી છે, જે લોકોને IAS ઓફિસર બનવું છે, અથવા તો જે લોકોને ઇન્સ્પેક્ટર બનવું છે, અથવા તો આર્મીમાં કે નેવીમાં પણ સૈનિક તરીકે પોતાને કામ કરવું છે, તો એ ડિગ્રી સાથે તમારી આગળ આ રક્ષા શક્તિ યુનિવર્સિટીની જે તે કોર્સની ડિગ્રી પણ હોય તો એ તમને બહુ જ ઉપયોગી થાય છે.
એ જ રીતે અહીંયા મેં તમને કીધું એમ કે દાખલા તરીકે વચમાં રેગિંગના કેસ આવેલા, બરોબર. એ જ રીતે હત્યાના અને આત્મહત્યાના કેસ તમે જો આપણે રોજ છાપામાં વાંચીએ છીએ, તો ત્યાં એક ક્રિમિનોલોજિસ્ટની જરૂર પડે છે. અને એક ક્રિમિનોલોજિસ્ટ બહુ સારો કાઉન્સલર પણ હોય છે, પણ એનું કાઉન્સેલિંગ કોનું એ કાઉન્સેલિંગ કરે છે? તો કે અપરાધ જગત સાથે જોડાયેલા ગુનાખોર માણસોનું કાઉન્સેલિંગ કરે છે, જેને ઓલરેડી ઘણા બધા ખૂન કર્યા છે, અથવા તો જેણે આ દેશનું નખોદ કાઢી નાખ્યું છે, એવા લોકોનું કાઉન્સેલિંગ કોણ કરે છે? તો કે જે લોકો આ અપરાધની ડિગ્રી મેળવી લીધી હોય છે, જે લોકો ક્રિમિનોલોજિસ્ટ હોય છે, એ લોકો. તો અહીંયા સલાહ અને મનોપચારમાં તેમના સૈદ્ધાંતિક આધારો અને ઐતિહાસિક મૂળમાં મોટા ભાગે મૂળભૂત તફાવત અહીંયા પડેલો છે. તમે અપરાધનું મનોવિજ્ઞાન વાંચો અને તમે ક્લિનિકલ સાયકોલોજી, ચિકિત્સાનું મનોવિજ્ઞાન, એ તમે વાંચો અને એ બરોબર સમજો, તો તમને મનોપચારના જે ધ્યેયો છે એ જુદા હોય છે, અને સલાહકારના જે ધ્યેયો છે એ જુદા હોય છે. કહેવાનો મતલબ એ છે કે જે સલાહકાર જે છે એ ઓછી ગંભીર વ્યક્તિઓની સાથે એ લોકોને કામ પાર પાડવાનું હોય છે, જ્યારે જે મનોપચાર છે એને વધારે પડતી ગંભીર વ્યક્તિઓની સાથે કામ પાર પાડવાનું હોય છે, જેમાં તીવ્ર મનોવિકૃતિ જેને આપણે કહી શકીએ. અને મેં તમને ઉદાહરણ આપ્યું જે રીતે કસાબનું કે ઓસામા બિન લાદેલનું, તો એ લોકોનું કાઉન્સેલિંગ કરવાનું હોય છે. તો ટૂંકમાં બંનેનો ઇતિહાસ જુદો છે, બંનેનું ધ્યેય પણ જુદું હોય છે. હવે બ્રિટનમાં સલાહ અને મનોપચારની સમાનતા, જો દરેક દેશનું બંધારણ છે એ અલગ છે, એટલે બંધારણ અલગ હોવાથી એ લોકોના ધ્યેયો અને હેતુઓ પણ અલગ હોય. તો અહીંયા આપણે થોડુંક વાંચી જઈએ. પિએટ્રોફેક્સના મત પ્રમાણે સલાહ અને મનોપચારમાં કેટલીક સમાનતા અને ભિન્નતા જોવા મળે છે. સલાહ અને મનોપચાર એ બંને શબ્દો એક સરખા લાગે છે, પણ હકીકતમાં સમાન નથી. બેશક એમાં કેટલીક સમાનતાઓ છે. પિયોટ્રોફિક્સાએ આ અંગે નીચે મુજબના જુદાઓ મુદ્દા જે છે એ તારવ્યા છે. તો પેલું છે કે સલાહ અને મનોપચાર બંને સમાન લક્ષ્ય ધરાવે છે, બરાબર. બંને સ્વશોધ, સ્વ સમજ અને વર્તનમાં પરિવર્તન ઉપર ભાર મૂકે છે. બીજું છે અસીલ કે દર્દીમાં પોતાનો બચાવ કરનાર વર્તનને ઘટાડવા બંને પ્રયત્નશીલ છે. ત્રીજું, બંનેનો હેતુ અસીલને નિર્ણય લેવામાં મદદરૂપ થવાનો છે. બંને આયોજન કૌશલ્ય વિકસાવવામાં મદદરૂપ બને છે. ચોથું છે અસીલ અને સલાહકાર વચ્ચેના સંબંધોનું મહત્વ બંને પ્રક્રિયાના એક ભાગરૂપ સ્વીકૃત કરાય છે, બરોબર. તો આ ત્રણ મુદ્દાઓ તમારે ખાસ યાદ રાખી લેવા પડે. એ પછી છે બ્રિટનમાં સલાહ અને મનોપચારની સમાનતા. તો કે છે કે બ્રિટનમાં સલાહ અને મનોપચાર વચ્ચે ખાસ ભેદ જોવામાં આવતો નથી. 2000ની સાલમાં બ્રિટિશ એસોસિએશન ફોર કાઉન્સેલિંગનું નામ બદલીને બ્રિટિશ એસોસિએશન ફોર કાઉન્સેલિંગ એન્ડ સાયકોથેરાપી, જો BACP, સાયકોથેરાપી, થેરાપિસ્ટ જેને આપણે કહીએ છીએ, એવું રાખવામાં આવ્યું.
કારણ કે ઘણા સલાહકારો પોતાને મનોપચારકો તરીકે ઓળખાવતા હતા. દાખલા તરીકે હું એક પ્રોફેસર છું, હું એક મનોપચારક છું, પણ એની ડિગ્રી મારી આગળ નથી. હું કોઈને સલાહ આપી શકું, પણ હું કોઈને દવા ના આપી શકું. બરોબર. પણ બ્રિટનમાં જે સલાહકાર છે એ પણ પોતાને કેવા ઓળખાવે છે? તો કે સાયકોથેરાપિસ્ટ, BACP. બરોબર. એટલે કારણ કે બંનેમાં બહુ સમાનતા છે, એટલે એકબીજાને પૂરક રીતે કામ કરે છે, એકબીજાને સાથે મળીને કામ કરે છે. માટે હવે ભિન્નતા બરોબર સમજી લેજો. અત્યાર સુધી આપણે સમાનતા સમજ્યા, હવે આપણે ભિન્નતા સમજવાની છે. તો આ ક્ષેત્રના ઘણા લેખકોએ સલાહ અને મનોપચાર વચ્ચે ભિન્નતા શોધવાનો પ્રયત્ન કર્યો છે. બ્રામેર અને અન્યના મતે સલાહ અને મનોપચારની પ્રવૃત્તિઓ પરસ્પર સંકળાયેલી છે અને એકબીજાને અંશતઃ આવરી લેતી પ્રવૃત્તિ છે. તેમાં કેટલીક લાક્ષણિકતાઓ શોધવાનો પ્રયત્ન થયો છે, જેમ કે સલાહમાં શૈક્ષણિક, વ્યવસાયિક આધાર આપનાર કે પરિસ્થિતિજનક લાક્ષણિકતાઓ જોવા મળે છે. વ્યવસાયિક આધાર આપનાર કે પરિસ્થિતિજનક લાક્ષણિકતાઓ સલાહમાં સમસ્યાને ઉકેલી શકે છે અને ઓછી ગંભીર અને સામાન્ય સમસ્યાઓ હાથ ધરવામાં આવે છે. બીજે પક્ષે મનોપચાર હળવી મનોવિકૃતિઓ કે તીવ્ર આવેગશીલ સમસ્યાઓ પર ભાર મૂકે છે. તે પુનઃ સર્જનાત્મક છે, ગહનતા પર ભાર મૂકે છે, વિશ્લેષણાત્મક છે, ભૂતકાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સલાહ અને મનોપચાર વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ છે. કાર્લ રોજર્સ એક મનોપચારક હતા અને તેને કોઈ તબીબી પશ્ચાત ભૂમિકા હતી નહીં. તે ચિકિત્સાત્મક મનોવૈજ્ઞાનિકો હતા અને તેણે સલાહ અને મનોપચાર વચ્ચેની ભેદરેખાનો ઇનકાર કર્યો છે. લેવિસ ઈસવીસન 1970માં કાર્લ રોજર્સ બંને એક જ માને છે. રોજર્સનું આધુનિક સલાહમાં મુખ્ય મહત્વનું પ્રદાન રહેલું છે. આમ છતાં કેટલીક મહત્વની બાબતમાં તે ભેદ તો છે જ. હવે અસીલમાં તફાવત. તો જો ખરેખર સલાહકાર ને મનોપચાર વચ્ચે ઓછો તફાવત છે, પણ અસીલમાં ખૂબ તફાવત છે. એટલે આપણે આ એંગલ બદલ્યું, બંને વચ્ચે તફાવત જોવામાં શું કર્યું? આપણે આપણો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. કોઈ વ્યક્તિ ગોળ મટોળ હોય અને એનો આમ સીધો ફોટો પાડો તો એ લાડવા જેવા વધારે લાગે, પણ એને આમ સાઈડ આમ એંગલ આપી સાઈડમાં આમ ઊભા રાખીને સ્ટાઇલિશ આમ ફોટો પડાવી તો એનું એંગલ ચેન્જ થયું તો એ કંઈક જુદો દેખાશે. તો એવી રીતે જ અહીંયા આપણે એંગલ બદલાયું. હવે સલાહકાર અને મનોપચારને ભૂલી જાઓ, પણ એના અસીલો કેવા હોય છે? જે મનોપચાર પાસે જાય છે એ અસીલ કેવો હોય છે, અને જે સલાહકાર પાસે જાય છે એ અસીલ કેવો હોય છે? તો કે છે કે અસીલ સામાન્ય વ્યક્તિ છે કે મનોવિકૃત છે, એ ઉપરથી સલાહ અને મનોપચાર વચ્ચે ભેદ રેખા દોરી શકાય. સલાહમાં મોટે ભાગે સામાન્ય પ્રશ્નો હોય છે, જ્યારે મનોપચારમાં ગંભીર પ્રકારની બીમારીઓ સાથ કામ કરવાનું હોય છે. ગંભીર પ્રકારની બીમારી હોય છે, જેમ કે સ્કિઝોફ્રેનિક પેશન્ટ, તીવ્ર ખિન્ન મનોવિકૃતિ, તો એને વ્યક્તિને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવો જ જોઈએ, કારણ કે એ ઘરે પોતાની જાતને પણ નુકસાન કરશે, આત્મહત્યા પણ કરી શકે અને કોઈની હત્યા પણ કરી શકે. મનોપચાર દ્વારા સારવાર મેળવ્યા પછી વિકૃત વ્યક્તિ સલાહ લઈ શકે છે અને પુનઃ પ્રસ્થાપિત થઈ શકે છે. આમ એક જ વ્યક્તિ સલાહકાર અને મનોપચાર બંનેની સેવા કરી શકે છે. બીજું છે શિક્ષણ અને તાલીમમાં તફાવતો. શિક્ષણ અને તાલીમની દ્રષ્ટિએ સલાહકાર જુદા પડે છે.
મનોચિકિત્સકો વિકૃત વ્યક્તિની સારવાર કરે છે. જો તીવ્ર મનોવિકૃતિની સારવાર, તેમની પાસે એમડી ડીપીએમની પદવી હોય છે. મેં તમને કીધું એમ તેઓ ચિકિત્સાલયોમાં નિષ્ણાતોના હાથ નીચે મનોપચારનો પ્રત્યક્ષ અનુભવ પણ મેળવ્યો હોય છે. જ્યારે સલાહકાર એમએ કે પીએચડીની પદવી ધરાવતા હોય છે, જેમ કે ડોક્ટર નેહા રાવલ, તેમણે 1 વર્ષનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હોય છે. આમ મનોપચાર એ મનોચિકિત્સકનો એક ભાગ હોઈ શકે અને બંને માટે શિક્ષણ અને તાલીમ અલગ અલગ પ્રકારના હોય છે. અસીલ વચ્ચેનો તફાવત, શિક્ષણ અને તાલીમ વચ્ચેનો તફાવત, બરોબર. અને એક માત્ર સૌમ્ય મનોવિકૃતિથી પીડાતો હોય છે અને મનોપચાર કોનો ટ્રીટમેન્ટ કરે છે તો કે છે કે એ તીવ્ર મનોવિકૃતિથી પીડાતી વ્યક્તિનું જે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ છે. ત્રીજું છે પ્રેક્ટિશનર અંગેના તફાવત. એ લોકોની પ્રેક્ટિસ અલગ અલગ જગ્યાએ હોય છે. સલાહકારો મોટે ભાગે અસીલો સાથે કામ પાર પાડે છે, એટલે મારા જેવા. જ્યારે મનોચિકિત્સકો એ મનોપચારકો દર્દીઓ સાથે કામ પાડે છે. અસલી દર્દી જે અપરાધ સાથે પણ જોડાયેલો હોઈ શકે અને જે બૃહદ મનોવિકૃતિ, વંશ પરંપરાગત વિકૃતિથી પીડાતો હોય છે અને જે મંદ બુદ્ધિની વ્યક્તિ જે છે એની પણ ટ્રીટમેન્ટ કરે છે. જે લોકો બોલવામાં થોથવાય છે, હકલાય છે, જે લોકો પેશાબ કરી જાય છે પથારીમાં 20 વર્ષના હોવા છતાં, એ લોકોનો એ ઉપચાર કરે છે. એમાં દવાની જરૂર પડે છે, દવા આપવી પડે છે, બરાબર. જેને સ્પીચ થેરાપી કહે છે. તો એનો ઉપચાર કોણ કરે છે તો કહે છે કે મનોપચાર. મૂંગા બેરા અને એબનોર્મલ અથવા તો મંદબુદ્ધિના, મૂંગા બેરા અને મંદબુદ્ધિના બાળકોની સારવાર કોણ કરે છે તો કહે છે કે મનોપચાર. જ્યારે આ સલાહકાર છે તો એ તો કોઈ આઘાતજનક પરિસ્થિતિમાંથી જે પસાર થયેલી વ્યક્તિ છે અને જે ડિપ્રેશન અનુભવે છે એનો ઉપચાર કરે છે અથવા તો એને સલાહ આપે છે. કેટલીક તબીબી મનોપચારકો માને છે કે તબીબી પદવી ધરાવીએ તો જ મનોપચાર કરી શકાય, પરંતુ ચિકિત્સા મનોવૈજ્ઞાનિકો, એટલે જો હવે મેં તમને કીધું ને ચિકિત્સા મનોવિજ્ઞાન વાંચી જજો, અપરાધનું મનોવિજ્ઞાન વાંચી જજો. ચિકિત્સા મનોવિજ્ઞાનમાં જે લોકોએ ડિગ્રી લીધી છે એને પછી જરૂર નથી એમ. ચિકિત્સા મનોવૈજ્ઞાનિકો દર્દીના નિદાન અને સારવારનું કામ કરતા હોય છે. કેટલીક વાર સલાહકારો અને મનોપચારની પ્રેક્ટિસ પણ કરતા હોય છે. તેમની પાસે પીએચડીની પદવી પણ હોય છે. જો પીએચડીની પદવી તો પાછી હોવી જ જોઈએ. એટલે મારી પાસે છે એટલે હું ચાલુ બેયમાં. તો કહેવાનો મતલબ એમ છે કે બંનેનું જે કાર્ય છે આમ દેખીતું સમાન લાગે, પણ એક જે છે એ ગંભીર પ્રકારની શારીરિક અને માનસિક બંને વિકૃતિઓનો ભોગ બને છે. જ્યારે આ વ્યક્તિમાં ક્યારેક શારીરિક, દાખલા તરીકે એપિલેપ્સી હોઈ શકે, બરોબર. તો તીવ્ર અને સૌમ્ય મનોવિકૃતિથી પીડાતી જે વ્યક્તિ જે છે એ બંનેની સારવાર કરી શકે છે મનોપચાર જે ચિકિત્સાત્મક મનોવિજ્ઞાનનો જાણકાર હોય છે. પણ એ કેવું કે એ પીએચડી તો હોવો જ જોઈએ. એના પછીનો જે ટોપિક છે એ છે સારવાર વિશેની ભિન્નતા. વ્યક્તિને કઈ રીતે સારવાર અપાય છે, બરોબર. વ્યક્તિને કઈ રીતે સારવાર આપી શકાય તે અંગે સલાહકાર અને મનોપચાર જુદા પડે છે. જેમ કે સ્કિઝોફ્રેનિયાનો દર્દી હોય તો તેને તબીબી સારવાર અનુકૂળ હોય છે. આ જ હક મનોચિકિત્સકને છે જ. મનોપચાર વિકૃત ભીતિના દર્દીને વાર્તનિક પદ્ધતિથી સારવાર આપી શકે છે. સ્કિઝોફ્રેનિયા એટલે શું? એની આટલી જાડી બુક છે. સ્કિઝોફ્રેનિયાના પણ કેટલા બધા પ્રકારો છે.
એમાંથી તમે પર્ટિક્યુલર કઈ વિકૃતિ અનુભવો છો એના ઉપરથી નક્કી થાય છે કે તમારે કયા પ્રકારના નિદાનની જરૂર છે. બરોબર? તો સલાહકારને આવી સારવાર માટે વિશિષ્ટ તાલીમ લેવી પડતી હોય છે. હવે સ્થાનનો ભેદ. પાંચમું છે સ્થાનનો ભેદ. કયા સ્થાને સલાહ અને મનોપચાર અપાય છે તે દ્રષ્ટિએ સલાહ અને મનોપચાર વચ્ચે ભેદ પડે છે. હોસ્પિટલ અને ચિકિત્સાલયમાં મનોપચાર ઉપલબ્ધ છે, જ્યારે શાળા, કોલેજ, યુનિવર્સિટી કે પુનઃસ્થાપન કેન્દ્રમાં મોટે ભાગે સલાહકાર કામ કરતો હોય છે. સલાહકારો શૈક્ષણિક સંસ્થા અને સામાજિક સંસ્થાઓમાં કાર્યરત હોય છે, જ્યારે મનોચિકિત્સકો દવાખાના કે ખાનગી હોસ્પિટલોમાં કાર્ય કરતા હોય છે. આમ છતાં મનોપચાર અને સલાહને તબીબી સ્થાન આપી શકાય. મનોપચારનું ક્ષેત્ર સલાહ કરતા વધારે વ્યાપક ગણી શકાય. એના પછીનો જે છઠ્ઠો તોફીક અથવા તો તફાવત છે એ આ છે કે સમસ્યાના સ્વરૂપ અંગે તફાવત. તો કે અસીલ એવી કોઈ સમસ્યા લઈને આવે છે કે તેને આધારે સલાહ અને મનોપચાર વચ્ચે ભેદ પાડી શકાય છે. શૈક્ષણિક સમસ્યાઓમાં સલાહકાર ઉપયોગી નીવડે, જેમ કે ભણેલું ભૂલી જવાય છે. વ્યવસાયિક પસંદગી કે નિર્ણય લેવાની પ્રક્રિયામાં સલાહકાર કામયાબ નીવડે છે, જ્યારે સૌમ્ય મનોવિકૃતિ કે તીવ્ર મનોવિકૃતિમાં મનોપચારક વિશેષ રીતે સફળ થતો નથી. સાતમું છે ધ્યેય અંગેના તફાવતો. સલાહ અને મનોપચાર કયા ધ્યેયો ધરાવે છે તેને આધારે તેમની ભિન્નતા સ્પષ્ટ થાય છે. મનોપચારનું ધ્યેય માનસિક દર્દીના અસ્તિત્વ પરિવર્તનનું છે. પહેલા સારો વ્યક્તિ ફરીથી એવો જ બની જાય એવું ધ્યેય મનોપચારક ધરાવે છે. બ્લોચરે સુંદર રીતે વર્ણવ્યું છે કે મનોપચારના ધ્યેયો ઇલાજાત્મક, સમાયોજનાત્મક, ઉપચારાત્મક હોય છે, જ્યારે બીજે પક્ષે સલાહનું ધ્યેય વ્યક્તિ વય મુજબ વિકાસાત્મક કાર્યો કરે તે માટે તેને મદદરૂપ થવાનું હોય છે. વ્યક્તિની ગર્ભિત શક્યતાઓ કે સંભાવનાઓને વિકસિત કરવાનું હોય છે. સલાહ વ્યક્તિની વિધાયક શક્તિ પ્રગટ કરવા પ્રયત્નશીલ છે. બ્લોચર નામના સાયકોલોજિસ્ટે સલાહના ધ્યેયો શૈક્ષણિક બનતા સલાહ અટકી જાય છે. વિષમ વર્તનને સુધારવાનું કાર્ય મનોપચારનું છે. નિષ્ઠુલ ઈસવીસન 1999ના મંતવ્ય પ્રમાણે સલાહ ટૂંકા ગાળાના તાત્કાલિક ઉકેલ શોધે છે, જ્યારે મનોપચાર વ્યક્તિને માનસિક વિકૃતિઓમાંથી બહાર લાવી સાધારણ બનાવે છે. આ પ્રક્રિયા ટૂંકા ગાળાની કે લાંબા ગાળાની હોઈ શકે. ટૂંકમાં એમાં કોઈ મર્યાદા જોવા મળતી નથી સમયને અનુલક્ષીને. આઠમું છે ટેકનિક વિશેના ભેદો. બંનેની ટેકનિક અલગ અલગ હોઈ શકે. સલાહકાર અને મનોપચાર બંનેની ટેકનિક અલગ છે. તેમાં કેટલોક સમય પ્રક્રિયા ચાલે છે. સંપર્કોની વારંવારિતા કેટલી છે, ભૂતકાળના બનાવો કેટલા અગત્યના છે, સંબંધોનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવ્યો છે, આ બધી બાબતોની દ્રષ્ટિએ સલાહ અને મનોપચાર વચ્ચે ભેદ પડે છે. મનોપચારકો રોસેટના શાહીના ડાઘાની કસોટી MMPI જે તમે ભણી ગયા છો, મનોવિજ્ઞાનની જુદી જુદી કસોટીઓમાં MA પાર્ટ 2માં પણ તમે ભણી ગયા છો રોસાર્કના શાહીના ડાઘાની કસોટી. તો એ દર્દીઓને આપવામાં આવે છે એનો યોગ્ય નિદાન કરવા માટે એ કયા મનોરોગથી પીડાય છે એ સમજવા માટે. વધુ આવતા અંગે રજા લઉં છું.